અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લાખો લોકો માટે હવે એક ખતરાની ઘંટડી વાગી ચૂકી છે. કારણ કે અત્યારે ત્યાં એક એવું મોટું ઓપરેશન શરૂ થયું છે જેમની અંદર લાખો ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓ પણ સપડાઈ ગયા છે કે પછી સપડાઈ શકે છે. એવું તો શું છે કે શું થયું કે અમેરિકાની સરકાર હવે એવા લોકોની શોધ કરી રહી છે જેઓ વર્ષોથી ત્યાં છુપાઈને બેઠા છે અને કેમ અત્યારે 16 લાખ લોકો પર ધરપકડની તલવાર લટકી રહી છે. આખી વિગતો જાણવા માટે આ રિપોર્ટને અંત સુધી જોતા રહેજો. જો એનઆરઆઈ છો તો અમેરિકામાં રહો છો તો અત્યારે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોની સંખ્યા 1 કરોડથી પણ વધારે છે. પરંતુ સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે તેમાંથી 16 લાખ લોકો એવા છે જેમને અમેરિકાની કોર્ટે દેશ છોડી દેવાનો આખરી આદેશ આપી દીધો છે. તેમ છતાં આ લોકો હજુ પણ અમેરિકામાં જ છે અને તેમાંથી ઘણા બધા લોકો અત્યારે ગુમ છે. આ 16 લાખ લોકોમાં ભારતીયોની સંખ્યા પણ ઘણી મોટી છે. અમેરિકાની આઈસ એટલે કે ઇમિગ્રેશન વિભાગના ડાયરેક્ટર ડોન લાયસન્સે હમણાં જ સેનેટની કમિટી સામે આ મોટો ખુલાસો કર્યો છે. જેમણે જણાવ્યું છે કે 16 લાખ લોકો એવા છે જેમણે કોર્ટના ઓર્ડરને નજરઅંદાજ કર્યો છે અને અમેરિકામાં જ રોકાઈ ગયા છે. આમાંથી લગભગ 8 લાખ લોકો તો એવા છે જેમની સામે કોઈને કોઈ ગુનાહિત ઇતિહાસ પણ જોડાયેલો છે. જો આપણે નવેમ્બર 2024ના આંકડાઓ જોઈએ તો તે સમયે આવા લોકોની સંખ્યા 14 લાખની આસપાસ હતી, જેમાંથી આશરે 18,000 જેટલા તો ફક્ત ભારતીયો જ હતા અને જેમને ટ્રમ્પ સરકાર આવ્યા પહેલા જ દેશ છોડવાનો આદેશ મળી ગયો હતો. આંકડો હવે વધી રહ્યો છે અને નવાઈની વાત તો એ છે કે વર્ષ 2025માં અત્યાર સુધીમાં ફક્ત 3,800 જેટલા જ ભારતીયોને ડિપોર્ટ કરી શકાયા છે અને તેમાં પણ મોટા ભાગના એવા છે જેઓ બોર્ડર પરથી જ પકડાયા હતા, જ્યારે હજારો લોકો હજુ પણ અમેરિકાની અંદર ગેરકાયદેસર રીતે છુપાયેલા છે. ડાયરેક્ટર લાયસન્સે સ્પષ્ટતા પણ કરી છે કે આ 16 લાખ લોકોને દેશ બહાર કાઢવાનો આદેશ ICE દ્વારા નથી આપવામાં આવ્યો, પરંતુ અમેરિકાની ન્યાય વિભાગની કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. એટલે કે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ આદેશ અપાયેલો છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ફક્ત મિનેસોટા રાજ્યમાં જ આવા 16,000થી વધુ કેસ છે. 2 વર્ષ પહેલા જ્યારે દરરોજ 10,000 લોકો કોઈ પણ જાતની તપાસ વગર અમેરિકામાં ઘૂસતા હતા ત્યારે સરકાર તેમની પાસેથી એટલે કે કોઈ ઓળખ નહોતી અને હવે તે જ લોકો સરકાર માટે એક મોટો પડકાર બની ગયા છે. ખાસ કરીને ભારતીયોમાં એક મોટી સંખ્યા છે એ છે કે ઘણા લોકો અસાઇલમ એટલે કે આશરો મેળવવા માટે અરજી તો કરે છે પણ પછી ક્યારેય કોર્ટમાં હાજર થતા નથી. તેમને ખબર પણ નથી હોતી કે તેમની વિરુદ્ધ દેશ છોડવાનો ઓર્ડર આવી ગયો છે. ઘણા લોકો તો કેસ ફાઇલ કર્યા પછી પણ રાજ્ય પણ બદલી નાખે છે અને રોકડમાં કામ કરતા હોવાથી તેમને શોધવા ખૂબ જ મુશ્કેલ બની જાય છે. પરંતુ હવે આઈસ અલગ અલગ રીતે ડેટા મેળવીને આવા લોકોને શોધવાનું શરૂ કર્યું અને તેમની ધરપકડ કરવાનું પણ કામ તે જ કરી રહી છે. અને એકવાર જો તમારી પાસેથી ફાઇનલ રિમૂવલ ઓર્ડરો હોય અને તમે પકડાઈ જાઓ તો છૂટવાની શક્યતા નહીવત છે. વર્ષ 2025માં અત્યાર સુધીમાં ઘણા ગુજરાતીઓ આ પ્રક્રિયામાં પકડાયા છે, ભારતીયો પણ છે અને 2026માં પણ થશે અને તમને ભારત પરત મોકલી દેવામાં આવશે. એટલે હવે જો તમે પણ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહો છો તો ચેતી જવાની ખૂબ જરૂર છે, કારણ કે તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયું છે.